ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં વિકાસ પેનલ અને એકતા પેનલ વચ્ચે ખરાખરીનો જંગ. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આજે ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી હતી, જેમાં વિકાસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાવલ અને એકતા પેનલના પ્રમુખ પદના ઉમેદવાર શંકરસિંહ ગોહિલ વચ્ચે ખરાખરીનો જંગનો માહોલ જોવા મળ્યો હતો અને વિકાસ પેનલ અને એકતા પેનલના ઉમેદવારો દ્વારા ગાંધીનગર બાર કાઉન્સિલના વકીલોને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જોકે આજે સવારે 10 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વર્ષ 2024-25 માટે યોજાનાર આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, એલઆર સહિતના હોદ્દેદારો ઉપરાંત કારોબારી સભ્યોની ચૂંટણી પૂર્વે સિનિયર વકીલશ્રીઓનું મધ્યસ્થતાથી 11 કારોબારી સભ્યોનું સર્વાનુમતે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જોઈન્ટ ચૂંટણી અધિકારી મુકેશ નાયકના જણાવ્યા મુજબ આજે સવારે 10 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલ મતદાનમાં કુલ 763 મતદારો પૈકી બપોરે 2 વાગ્યા સુધીમાં 50% મતદાન નોંધાયું છે. ત્યારે હાલનો માહોલ જોતા ગાંધીનગર ન્યાય મંદિર ખાતે યોજાયેલ ચૂંટણીમાં ખરાખરીનો જંગ બુદ્ધિજીવી વકીલો મતદારોનો મિજાજ પારખી શકાય તેમ નથી. ત્યારે આખરી બાજી કોણ મારશે એ તો સાંજે 6 વાગ્યા પછી જ જાહેર થનાર પરિણામો જ કહેશે. મારું નામ મુકેશ કે નાયક, એડવોકેટ, ગાંધીનગર બાર એસોસિએશનમાંથી જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકેની નિમણૂક થયેલી છે. મારી સાથે મારા વકીલ મિત્ર સિનિયર પર્સન શ્રી પ્રવીણસિંહ બી રાઠોડ કરીને છે, મુખ્ય ચૂંટણી કમિશનર છે. આજ રોજ ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી થઈ રહી છે. પ્રમુખ પદની, ઉપપ્રમુખ પદની, સેક્રેટરીની, જોઈન્ટ સેક્રેટરીની અને એલઆરની, આ 5 ઉમેદવારોની આજ રોજ ચૂંટણી થઈ રહી છે. કુલ 763 મતદારો છે. એમાં હાલના સંજોગોમાં 2 વાગ્યાની આજુબાજુ લગભગ 50% જેવું વોટિંગ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર બાર એસોસિએશનમાં અને એક બાર એક વોટના બાર કાઉન્સિલના યાદી મુજબના જે એડવોકેટ મિત્રો છે એ એડવોકેટ મિત્રોએ શાંતિથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરેલ છે અને શાંતિપૂર્ણ મતદાન હાલમાં થઈ રહ્યું છે. અને સાંજે 5-1 વાગ્યા સુધીમાં લગભગ આવેલા તમામ વોટર્સનું મતદાન શક્ય છે અને થઈ જશે. અને આજ રોજ સાંજે વોટિંગ પૂરું થયા બાદ વિજેતા ઉમેદવારોની મતગણતરી ઉમેદવારોની થયા પછી વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.